વીર અભિમન્યુના પૌત્ર રાજા જન્મેજયના સમયમાં તક્ષશિલા પ્રાંતમાં ધૌમ્ય મુનિ નિવાસ કરતા હતા. ધૌમ્ય મુનિના 3 શિષ્ય હતા, આરુણી, વેદ અને ઉપમન્યુ. એકવાર ધૌમ્ય મુનિએ ઉપમન્યુને કહ્યું, બેટા ઉપમન્યુ, તું ગાયોની રક્ષા કર. આચાર્યની આજ્ઞાથી તે ગાયો ચરાવવા લાગ્યો. દિવસે ગાયો ચરાવ્યા પછી સંધ્યાકાળે આચાર્યના આશ્રમ પર આવ્યો અને તેમને નમસ્કાર કર્યા. આચાર્યે કહ્યું, બેટા, તું બળવાન દેખાય છે, શું ખાઈ પીએ છે? તેણે કહ્યું, આચાર્ય, હું ભિક્ષા માંગીને ખાઈ પી લઉં છું. આચાર્યે કહ્યું, બેટા, મને અર્પણ કર્યા વિના ભિક્ષા ન ખાવી જોઈએ. તેણે આચાર્યની વાત માની લીધી. હવે તે ભિક્ષા માંગીને તેમને અર્પણ કરી દેતો અને આચાર્ય બધી ભિક્ષા લઈને રાખી લેતા હતા. તે ફરી દિવસભર ગાયો ચરાવીને સંધ્યા સમયે ગુરુગૃહમાં આવતો અને આચાર્યને વંદન પ્રણામ કરતો. એક દિવસ આચાર્યે કહ્યું, બેટા, હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું, તો હવે તું શું ખાઈ પીએ છે? ઉપમન્યુએ કહ્યું, ભગવાન, હું પ્રથમ ભિક્ષા આપને અર્પણ કરીને પછી બીજી ભિક્ષા માંગીને ખાઈ પી લઉં છું. આચાર્યે કહ્યું, આ પ્રમાણે કરવું અંતેવાસી માટે અયોગ્ય છે. તું બીજા ભિક્ષાર્થીઓની આજીવિકામાં અડચણ નાખી રહ્યો છે અને આ કૃત્યથી તારો લોભ પણ છતો થાય છે. ઉપમન્યુએ આચાર્યની આજ્ઞાનો સ્વીકાર કરી લીધો અને તે પાછો ગાયો ચરાવવા ચાલ્યો ગયો. સંધ્યા સમયે તે ફરીથી ગુરુજીની પાસે આવ્યો અને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. આચાર્યે કહ્યું, બેટા ઉપમન્યુ, હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું, બીજી વાર તું માગતો નથી, છતાં તું તગડો છે, તો હવે તું શું ખાઈ પીએ છે? ઉપમન્યુએ કહ્યું, ભગવાન, હું આ ગાયોના દૂધથી મારો નિર્વાહ કરી લઉં છું. આચાર્યે કહ્યું, બેટા, મારી આજ્ઞા વિના ગાયોનું દૂધ પી લેવું એ યોગ્ય નથી. તેણે ગુરુદેવની તે આજ્ઞા પણ સ્વીકારી લીધી અને ફરી ગાયો ચરાવીને સાંજના સમયે તેમની સેવામાં હાજર થઈને પ્રણામ કર્યા. આચાર્યે પૂછ્યું, બેટા, તે મારી આજ્ઞાથી ભિક્ષાની તો વાત જ શી છે, દૂધ પીવાનું પણ છોડી દીધું છે, તો હવે શું ખાઈ પીએ છે? ઉપમન્યુએ કહ્યું, ભગવાન, આ વાછડા પોતાની માના આંચળથી દૂધ પીએ છે ત્યારે જે ભીણ કાઢે છે તે હું પી લઉં છું. આચાર્યે કહ્યું, રામ રામ, આ દયાળુ વાછરડા તારા પર કૃપા કરીને ઘણું બધું ફીણ ઓકી કાઢતા હશે. આ પ્રમાણે તો તું તે વાછરડાની જીવિકામાં અડચણ નાખી રહ્યો છે. તારે તે પણ ન પીવું જોઈએ. તેણે આચાર્યની આજ્ઞા શિરોધાર કરી લીધી. હવે ખાવા પીવાના બધા દરવાજા બંધ થઈ જવાના કારણે ભૂખથી વ્યાકુળ થઈને તેણે એક દિવસ આકડાના પાન ખાઈ લીધા. તે ખારા, તીખા, કડવા, રૂખા અને પચી ગયા પછી તીક્ષ્ણ રસ ઉત્પન્ન કરનારા પાંદડા ખાઈને તે પોતાની આંખોની રોશની ગુમાવી બેઠો. આંધળો થઈને જંગલમાં ભટકતો રહ્યો અને એક કૂવામાં પડી ગયો. પરંતુ જ્યારે તે આચાર્યના આશ્રમ પર ન આવ્યો ત્યારે આચાર્ય શિષ્યોને પૂછ્યું, ઉપમન્યુ નથી આવ્યો? શિષ્યોએ કહ્યું, ભગવાન, તે તો ગાયો ચરાવવા ગયો છે. આચાર્યે કહ્યું, મેં ઉપમન્યુના ખાવા પીવાના બધા દરવાજા બંધ કરી દીધા છે, તેથી તેને ક્રોધ આવી ગયો હશે. તેથી જ તો અત્યાર સુધી તે નથી આવ્યો. ચાલો તેને શોધીએ. આચાર્ય શિષ્યો સાથે વનમાં ગયા અને મોટેથી બોલાવવા લાગ્યા, ઉપમન્યુ, તું ક્યાં છે? આવ વત્સ. આચાર્યનો અવાજ સાંભળીને તે જોરથી બોલ્યો, હું અહીં કૂવામાં પડી ગયો છું. આચાર્યે પૂછ્યું કે તું કૂવામાં કઈ રીતે પડી ગયો? તેણે કહ્યું, આંકડાના પાંદડા ખાઈને હું આંધળો થઈ ગયો છું અને કૂવામાં પડી ગયો છું. આચાર્યે કહ્યું, તું દેવોના વેદ અશ્વિની કુમારોની સ્તુતિ કર, તે તારી આંખો સારી કરી દેશે. ત્યારે ઉપમન્યુએ વેદ મંત્રોથી અશ્વિની કુમારોની સ્તુતિ કરી. ઉપમન્યુની સ્તુતિથી પ્રસન્ન થઈને અશ્વિની કુમાર તેની પાસે આવ્યા અને બોલ્યા, તમે આ માલપુઆ ખાઈ લો. ઉપમન્યુએ કહ્યું, દેવવર, તમારી વાત બરાબર છે, પરંતુ આચાર્યશ્રીને અર્પણ કર્યા વિના હું તમારી આજ્ઞાનું પાલન કરી શકું એમ નથી. અશ્વિની કુમારોએ કહ્યું, પહેલાં તમારા આચાર્યે
પણ અમારી સ્તુતિ કરી હતી અને અમે તેમને માલપુઆ આપ્યા હતા. તેમણે તો પોતાના ગુરુને અર્પણ કર્યા વિના જ તે ખાઈ લીધા હતા. તો જેવું ઉપાધ્યાયે કર્યું તેવું તમે પણ કરો. ઉપમન્યુએ કહ્યું, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુદેવને અર્પણ કર્યા સિવાય હું આ માલપુઆ નહીં ખાઈ શકું. અશ્વિની કુમારોએ કહ્યું, અમે તમારી આ ગુરુ ભક્તિથી તમારા પર પ્રસન્ન થયા છીએ. તમારા દાંત સુવર્ણના થઈ જશે, તમારી આંખો સારી થઈ જશે અને તમારું બધી રીતે કલ્યાણ થશે. અશ્વિની કુમારોની આજ્ઞા પ્રમાણે ઉપમન્યુ આચાર્યની પાસે આવ્યો અને બધી હકીકત કહી સંભળાવી. આચાર્ય પ્રસન્ન થઈને કહ્યું, અશ્વિની કુમારોના કથન અનુસાર તારું કલ્યાણ થશે અને બધા વેદ અને બધા ધર્મશાસ્ત્રોમાં તારી બુદ્ધિમાં આપમેળે સ્ફુરિત થઈ જશે. આ હતી ઉપમન્યુની કથા.